ગાયન કલાકાર કિંજલ રબારીની ઘર વાપસી થઈ છે। રબારી સમાજ દ્વારા જે મહેનત કરવામાં આવી હતી ને જેમાં સી ફાળો જેમનો હતો ઠાકરસિંહભાઈ રબારીનો તે આપણી સાથે છે। ઠાકરસિંહભાઈ, એવી તો કિંજલને કઈ રીતે સમજાવવામાં આવી કે તેની હવે ઘર વાપસી થઈ છે? પહેલી તો નમનને વંદન કરું। પોરબંદરથી પાલનપુર, નડાબેટથી નવસારી સુધીનો અમારો માલધારી સમાજ, રાજસ્થાનનો માલધારી સમાજ એક તાતણે અમારો લાકડીઓ તાર જ્યાં બેઠો હતો ત્યાં ચિંતા કરીને હૂંફ આપી, દીકરીના પરિવારને હૂંફ આપી કે જ્યાં જે રીતે મદદ કરવાની થતી છે એ સમાજે કર્યું અને આ સમાજના ચરણોમાં શીશ ઝુકાવું છું। આ સમાજની એકતા, સમાજના સંસ્કારોની તાકાતની જીત થઈ છે। જ્યારે પ્રેમ લગ્ન કોઈ દીકરી કરતી હોય છે તો એને પરત લાવવી બહુ મુશ્કેલ હોય છે, પણ તમે એવી રીતે કઈ રીતે કિંજલને સમજાવી કે તે તૈયાર થઈ ગઈ? અમે રત્ના રાયકાના વારસદાર છીએ। સુગણાને રામદેવ પીરની બેનને તેડવા પણ રત્નો રાયકો ગયો હતો અને બેન દીકરીઓને રબારી ઉપર ભરોસો હોય તો અમારા સમાજની દીકરી હતી અને અમારા સમાજ ઉપર ભરોસો છે કે આ ઉજળી પરંપરાનો રત્ના રાયકાનો સંત અમર દેવીસ દાસના વારસદાર રબારી સમાજ હોય એટલે અમારા માટે બહુ નોર્મલ હોય છે કે આ સમાજ જ્યારે સંઘર્ષ માટે ઊભો થાય શરૂઆત ત્યાંથી થાય। સમાજને લઈને કિંજલ દ્વારા પોસ્ટ પણ કરવામાં આવી હતી ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયા પર, તે પણ હવે દૂર થઈ ગઈ છે। એને ભોળવીને બિચારીને છેતરાઈ હતી, એને સાચું સમાજનું જ્ઞાન થયું કે મારું નામ જે કંઈ બન્યું છે સમાજની પરંપરા અને સમાજે જે પ્રેમ આપ્યો એના કારણે હું છું એટલે સમજી અને એની રીતે અમે કોઈએ કીધું પરિવારે નથી, જાતે નિર્ણય લીધો કે મારી ક્યાંક ભૂલ થઈ છે, છોરું કછોરું થાય પણ માવતર કમાતર ન થાય, માવતરને સમાજે સ્વીકારી લીધી છે, દીકરી ડાઈ થઈને આવી ગઈ છે। ચૌધરી સમાજ અને રબારી સમાજ વચ્ચે આ બાબતને લઈને વર્ગ વિગ્રહ ન થાય તે માટે આગેવાનો દ્વારા કઈ રીતે આ સમગ્ર મામલો જે છે તે થાળે પાડવામાં આવે? સર્વ સમાજમાં આવા જ્યારે જ્યારે બનાવ બને ત્યારે અહીં ભરવાડ, ગઢવી, ચારણ એ માલધારી સમાજ તમામ સમાજોએ અડાભીડ ઊભા રહીને મને મદદ કરી છે। અમારા માલધારી સમાજની વ્યાખ્યા ઘણાને ખબર નહીં હોય કે હું માલધારી એટલા માટે કહું છું, હું રબારી સમાજ પણ માલધારીનો મતલબ એ છે કે રબારી ને ભરવાડે અમે મામા ભાણેજ છીએ, આહિર, ચારણ એ અમે ધાબળિયા ભાઈ છીએ એટલે અમારો સમગ્ર માલધારી સમાજ અડાભીડ બનીને ઊભો રહ્યો હતો। એટલે સમાજને વંદન અને દીકરીને જ્યારે લાવવાની વાત આવી ત્યારે બધી પ્રેમથી ને તમામ સર્વ સમાજોના તાણાવાણા છે, સમાજની પરંપરાઓ છે, સમાજની મર્યાદા મરે પણ જ્યારે કોઈ સમાજ ઉપર ઇસ્યુ આવે બે સમાજની વાત 2 દિવસ 24 કલાક ચાલતો ત્યારે મારા નિવેદનમાં તમે જોજો ક્યાંય સમાજ વચ્ચે ઉશ્કેરણી નહીં કે બે સમાજ સામસામે આવી જાય એ મારો મકસદ નહોતો। આમાં મારે રાજકારણ નહોતું કરવાનું, મારા સમાજની દીકરીને મારા સમાજનું સૌમાન સચવાય એટલા માટે સમાજને ક્યાંય સામસામે આવે મેં નિવેદન નહોતું આપ્યું। મેં કીધું હતું ચૌધરી સમાજ આજે પણ એમણે અધ્યક્ષ શંકરભાઈ અને ગૃહમંત્રીને વિડીયો બનાવ્યો ત્યારે પણ મેં કીધું હતું કે અધ્યક્ષ અને ગૃહમંત્રી બને ક્યારેય આવા નાદાન છોકરાઓને મદદ ન કરે, એ સમાજની વેદનાઓ સમજી મદદ કરશે। એટલે સમગ્ર ચૌધરી સમાજ કે સર્વ સમાજોને ખબર હતી કે સમાજના પડખે રહ્યો। ક્યારે રબારી સમાજના કાલે ચૌધરી સમાજના વિડીયો આવ્યા મારા માટે, એ દીકરી કુંડાળિયાનેથી ગઈ હતી, કુંડાળિયાના અમારા દશરથભાઈ ડેપ્યુટી સરપંચનો વિડીયો કે ઠાકરસિંહ રબારી એમને મદદ કરી દીકરી પર કાલે જ કરબોનની દીકરી રબારી સમાજનો દીકરો લઈ ગયો, કાલે જ મેં પરત અપાવ્યું, એણે પણ વિડીયો મૂક્યો કે ચૌધરી સમાજની દીકરી ઠાકરસિંહ પર। જ્યારે કોઈ સમાજની દીકરી રબારી છોકરો લઈને જાય ત્યારે ઠાકરસિંહ રબારી સમાજના છોકરા સાથે નહીં, એ જે દીકરી ગઈ હોય એનો જવતલિયો ભાઈ બનીને એ દીકરી સાથે ઊભો રહું છું। એક કલાકાર જે છે તેને પ્રેમ લગ્ન કર્યા અને તેને પરત લાવવામાં આપણે જે સફળતા મળી છે, કેવો મેસેજ જશે તમામ સમાજો પર આનાથી? આ સફળતા મારી નથી, આ સફળતા રબારી સમાજ માલધારી સમાજની છે, એ સમાજના આભારી છે। હું કંઈ નથી, હું ઠાકરસિંહ રબારી છું, પાછળ સરનેમ રબારી લાગે છે એના કારણે છું, સમાજથી ઉજળો છું અને આ સમાજની તાકાત, મારા વઢિયાર પરગણાના યુવાનોની તાકાત, એ યુવાનોનો જુસ્સો, મારા રાધનપુરી પટ્ટાના યુવાનોની મહેનત કામ કરીને આ યુવાનોનો જશ છે, રબારી સમાજ ગુજરાતને જશ છે, આ સમગ્ર રબારી સમાજની જીત છે। આ કેવી અસર થશે બીજા સમાજો ઉપર કે હવે પ્રેમ લગ્ન કર્યા પછી પણ દીકરી પરત આવી રહી છે? ગુજરાતના ઇતિહાસમાં આજે હમણાં પાઘડી નહોતો બધો આજે જ બાંધી છે, રબારી સમાજની લાલ પાઘડીની આન બાન શાન સચવાણી છે। કલાકારો ગયા પછી ના આવી પણ રબારી સમાજના ઇતિહાસ સુવર્ણ અક્ષરે લખાશે કે આ દીકરી સમજીને પાછી આવી ગઈ અને રબારી સમાજની ઐતિહાસિક કાયમી નોટ લેવાશે કે સમાજની પ્રેરણા, સમાજનો પ્રેમ સમજીને દીકરી પરત આવી, આ રબારી સમાજની જીત છે। જ્યારે તમે કિંજલના ઘરે ગયા હતા આગેવાનો સાથે ત્યારે શું વાત થઈ હતી તેના પરિવાર જોડે અને પછી કઈ રીતે સમજાવટ માટેનું પ્લાનિંગ કરવામાં આવ્યું? એના મા બાપ, એની બેન, એની ફઈ અને આખો નેહડો એનો પરિવાર દુઃખી ગોવાપીનું હતા, બધા બિચારા ડોકરા ઉમલાય, એના દાદા હતા, રોતા હતા, બહુ પરિવાર વ્યથિત હતો। ત્યારે મારી આંખમાં પણ આંસુ આવતા હતા
જ્યારે કોઈની દીકરી જાય ત્યારે એ વેદનાને તો દીકરીનો બાપ સમજી શકે, સમાજ સમજે, બીજા ના સમજી શકે. એ વેદનાના આંસુને અમે સહન નહોતા કરી શક્યા. ક્યાંક મારે કડક ભાષામાં પણ બોલવું પડ્યું હોય તો એ સમાજની વેદનાઓના કારણે બોલવું પડ્યું. સમાજના મા બાપ એ દીકરી અને સમાજનું નામ નીચું થતું હોય ત્યારે અમારાથી નથી રહેવાતું. જે કોઈ પણ સમાજની દીકરી હોય અન્ય સમાજના યુવકો સાથે લગ્ન ના કરે, તે માટે તમે શું કહેવા માગો છો? શું કહેવું છે તમારા સમાજનું અને તમામ લોકોનું? તમામ ગુજરાતની અને દેશની દીકરીઓને વિનંતી કરું છું કે જ્યારે દીકરી એ લક્ષ્મીનો અવતાર છે, દીકરીનો જન્મ થાય ત્યારે લક્ષ્મી રૂપે મા બાપ રાજી થતા હોય. એ દીકરીને 18-20 વર્ષ લાડકવાઈ ઢીંગલી તરીકે રમાડીને પ્રેમ આપે. એ તમામ સમાજની દીકરીઓને વિનંતી કરું છું કે તમારા મા બાપ ક્યાંય દુઃખી થો એવા લગ્નો ના કરાવે. લગ્નની આપણી પરંપરા છે, ચોરીમાં ચોંદની સાક્ષીએ 4 ફેરા ફરી જવ ને તલ હોમી એ યજ્ઞમાં આહુતિ આપી અને કન્યાનો ભાઈ કન્યાદાન કરે છે. કન્યાદાન કરવાનો અધિકાર એના ભાઈને અને એના મા બાપને છે. એ કન્યાદાનની પરંપરા ન તૂટવી જોઈએ. 4 ફેરા ચોરી ના ફરવા જોઈએ. ભાગીને લગ્ન ન કરાય. કોર્ટોના લગ્નો એ કાયદા તમને રક્ષણ આપે છે, પણ સમાજની પરંપરાઓને ઉજાડવાનું કોઈ પણ સમાજની દીકરી ના કરે એવી જવતલિયા ભાઈ તરીકે એમને વિનંતી કરું છું કે આવું ના કરવું જોઈએ. તમામ સમાજો તૂટી પડે છે. આપની આંખોમાં આંસુ છે. એક દીકરીને પરત લાવવામાં તો સફળતા મળી છે, પરંતુ અન્ય દીકરીઓ આવું પગલું ના ભરે તે માટે શું કહેશો? ભાઈ, આંસુ એટલા માટે આવે છે કે ઘણા મા બાપ દીકરી જતી રહી હોય, મોભાદાર આગેવાન હોય, એ પરત ના આવી હોય, એવા બાપોએ સુસાઇડ કરી, આપઘાત કરીને મરી ગયા છે. સમાજમાં એ પરિવાર જીવવા લાયક રહેતો નથી. અમારા સમાજ માટે પણ કલંકો બને છે, બીજા સમાજ માટે પણ દુઃખદ પળો હોય છે. એટલા માટે આંખમાં આંસુ આવે છે કે દીકરીઓ મહેરબાની કરો, તમારા દેહના પ્રદર્શન ના હોય, તમારા કુખે તો શિવાજીને રત્ના રાયકા પેદા થાય. તમે મહેરબાની કરીને પાછી વળી જાઓ. આ સંસ્કૃતિને બરબાદ ના કરો, મહેરબાની કરો. તમામ સમાજની દીકરીને એના જવતલિયા ભાઈ તરીકે ઠાકરસિંહ રબારી અપીલ કરે છે કે દીકરીઓ આવું ના કરો. જુઓ, ઠાકરસિંહ રબારીની આંખોમાં અત્યારે પણ આંસુ છે, અને આંસુ એ પિતાના છે કે જ્યાં જે દીકરી હતી તે દીકરી પિતાને કયા વગર ઘરેથી ચાલી જાય છે, અન્ય સમાજના યુવક સાથે લગ્ન કરે છે, તે બાદ વિવાદ થાય છે અને પછી સમાજ આવે છે અને સમાજ આ દીકરીને પરત લાવે છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા.